રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રકથી કચડી હત્યા મુદ્દે રોષ અમદાવાદમાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજાઈ વિરોધ કરવામાં આવ્યો સંત સુરક્ષા રેલીમાં જૈન સમાજના સંતો રહ્યા ઉપસ્થિત સંતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી સ્ટરલાઇટ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં 5 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવ્યો અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ એક્શન મોડમાં રથયાત્રા પહેલા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ જુહાપુરા વેજલપુરમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ તો વેજલપુર પોલીસ મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી અમદાવાદમાં ગુલાબ જાંબુમાંથી વંદો નીકળ્યો સીજી રોડ પર ઓક્ટન પિઝા શોપનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોના આધારે એએમસી આરોગ્ય વિભાગની તપાસ ફરિયાદના આધારે તંત્રએ એકમને સીલ કર્યું છે ભાવનગરમાં યુવકને કારમાં જોખમી સ્ટન્ટ કરવા ભારે પડ્યા હતા પોલીસે યુવાનને પકડીને કાયદાનું ભાન કરાવ્યું રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી રાજ્યમાં હળવા વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી પવન દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની છે તો પવનમાં ભેજથી છૂટાછવાયા વરસાદની આગાહી દાહોદ પંચમહાલ વડોદરામાં વરસાદની આગાહી છોટાઉદેપુર ભરૂચ નર્મદામાં પણ વરસાદની આગાહી સુરત તાપી નવસારી ડાંગમાં પણ વરસાદની શક્યતા વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં આગાહી જૂનાગઢ ગીર સોમનાથ વરસાદની આગાહી પોરબંદર દીવ રાજકોટમાં વરસાદની આગાહી અમરેલી બોટાદ ભાવનગરમાં વરસાદની શક્યતા ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ ભારે વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલીના ધારીમાં મેઘરાજાની પધરામણી થઈ ધારીના ઇંગોરાળા જીરા દેવડા ગામમાં વરસાદ આંબરડી સફારી પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ અમરેલીના વડિયા સહિત તોરી રામપુર હનુમાન અને ખીજડીયામાં વરસાદ ભીમ 11નું મુહૂર્ત વરસાદે સાચવ્યું ગઢડા તાલુકાના ઢસા ગામમાં પણ વરસાદને લઈ શહેરીજનોને ગરમીમાંથી મળી રાહત વરસાદી સિસ્ટમ હટતા રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો રાજ્યના 6 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ડીસામાં 40.4 કંડલામાં એરપોર્ટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં 40.3 સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41 ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં 40.6 ડિગ્રી ગાંધીનગરમાં 39.8 ડિગ્રી તાપમાન સુરતમાં એસટી બસ ચાલકે લીધો મહિલાનો ભોગ ઉધનામાં એસટી ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી જીપમાં જતી મહિલાને ટક્કર મારતા બસ નીચે કચડાઈ મહિલા બસ નીચે કચડાતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું પાટણના સિદ્ધપુરમાં નેદ્રા ગામે ફેક્ટરીમાં બોઇલ ફાટતા બ્લાસ્ટથી 2 મજૂર દાઝ્યા ઇસમગુલની આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર બ્લાસ્ટ થયું 2 મજૂર દાઝતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આણંદના તારાપુરમાં 21 વર્ષીય યુવાનની લાશ મળી આવી ઈસરવાડા તલોલી રોડ પર કેનાલ પાસેથી મળી લાશ માથા પર ઈજાઓ મળતા હત્યા થઈ હોવાની આશંકા તારાપુર પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી અમદાવાદમાં પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થયો પોસ્કોના ગુનામાં અમરાઈવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા સમયે થયો ફરાર શ્રીનગર સોસાયટીમાં વૃદ્ધની હત્યાથી ખળભળાટ મચી ગયો છે તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધની હત્યા કરવામાં આવી વૃદ્ધના ગળા અને પીઠના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા સોનાની વીંટી ચેઇન લકીની લૂંટ ચલાવી ફરાર
સુરતના પાલમાં કુરિયરની ઓફિસમાં ચોરી કરનાર ઝડપાયો છે. આરોપીએ રૂપિયા 2.50 લાખની કરી હતી ચોરી. કંપનીના ટીમ લીડરે જ ચોરીને અંજામ આપ્યો હતો. વલસાડના પારડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. જીએસટી વિભાગે 1.16 કરોડનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જીએસટી વિભાગની તપાસ દરમિયાન દારૂ મળી આવ્યો. સુરત સાયબર ફ્રોડ કૌભાંડ મામલે પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. 89 એકાઉન્ટમાંથી 1.145 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. 164 પૈકી 89 એકાઉન્ટ આરબીએલ બેંકના હોવાનું સામે આવ્યું. મોરબી જુગારધામ તોડકાંડ કેસમાં પીઆઈના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પીઆઈ વાયકે ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરતા 3 દિવસના મંજૂર કરાયા. સુરતમાં આરોપીઓની ઓળખ પરેડ કરવામાં એક પોલીસ પરેડ ગ્રાઉન્ડ લાવી સમજણ અપાઈ. ઈદના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસની કાર્યવાહી. દાહોદના લીમડામાં દેશી દારૂની હાટડીઓ પર ડ્રોન મારફતે તવાઈ બોલાવવામાં આવી. પોલીસે 2000 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો. મનરેગા કૌભાંડના આરોપી અને મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. કોર્ટે રિમાન્ડ ન આપતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો. ભાવનગરમાં 6 વર્ષના બાળક પર હુમલાનો કેસ. હુમલો કરનાર પેટ્રોલ પંપના 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી. પેટ્રોલ પંપનો મેનેજર કેતન પટેલ હજુ પણ ફરાર છે. દિલ્હીના સીએમને રેખા ગુપ્તાને ધમકી આપનાર ઝડપાયો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી ધમકી આપનાર શ્લોક ત્રિપાઠીની ધરપકડ કરાઈ છે. દિલ્હી સીએમ રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી. કટરા શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન લોકાર્પણ બાદ જનતા માટે આજથી શરૂ કરવામાં આવી છે. કટરા શ્રીનગર રૂટ પર પ્રથમ વખત ટ્રેન દોડી. છત્તીસગઢમાં 2 નક્સલીઓને સેનાએ ઠાર કર્યા છે. બીજાપુરમાં સેના દ્વારા ઓપરેશન. સતત 3જા દિવસે સેનાનું ઓપરેશન. ભાસ્કર ઉર્ફે માયાલાપુરા અડેલ્યું ઠાર. 45 લાખ રૂપિયાનો ઇનામી નક્સલી ઠાર. તેજસ્વી યાદવ માર્ગ અકસ્માતમાં માંડ બચ્યા. મોડી રાત્રે ટ્રકે તેજસ્વી યાદવ કાફલાને ટક્કર મારી હતી. માર્ગ અકસ્માતમાં સુરક્ષા કર્મચારીઓ ઘાયલ. આરજેડી નેતા તેજસ્વી યાદવ 5 ફૂટના અંતરે ઊભા હતા. મેઘાપુરાથી પરત ફરતી વખતે ટ્રકે કાફલાને ટક્કર મારી હતી. ઘણા સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી. પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી એક સાથે આવવાની મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ બની છે. ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની પાર્ટી જોડાણ કરે તેવી અટકળો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકોના દિલમાં છે તે જ થશે. અમે એકબીજાના સંપર્કમાં છીએ. અમે સંદેશ નહીં મોકલીએ, સમાચાર પહોંચાડીશું. સુપ્રિયા સુલેએ કહ્યું કે જેટલા સાથી આવશે અઘાડી મજબૂત બનશે. ભારતને કેનાડાના વડાપ્રધાને G7 સમિટમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ખૂબ આનંદની વાત છે કે માર્ક કેનીએ આમંત્રણ આપ્યું. ભિખારી પાકિસ્તાને ફરી ભારત પાસે પાણીની ભીખ માગી. પાકિસ્તાને સિંધુ જળસંધિને લઈને લખ્યો પત્ર. જળસંધિને રોકવાના નિર્ણય પર પુનઃવિચાર કરવા કરી વિનંતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો લહેરાવી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ આર્ચ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમએ 1 કલાકનું રોકાણ કરીને રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારો સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીના હસ્તે જમ્મુ કાશ્મીરમાં 46,000 કરોડની ભેટ. કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકો વર્ષોથી ટ્રેનની રાહ જોતા હતા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલવે નેટવર્ક તૈયાર થયું. વડાપ્રધાને રેલવે પરખ એન્જિનમાં બેસી ચિનાબ આર્ચ બ્રિજની કેબલ સ્ટે અંજી બ્રિજની સવારી કરી હતી. અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરી વડાપ્રધાને રેલવે એન્જિનમાં કટરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
પીએમ મોદીએ જમ્મુના કટરાથી કાશ્મીરના શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત કાશ્મીર સુધી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાન પર પ્રહાર કર્યા. કહ્યું કે આપણો પાડોશી દેશ માનવતાનો વિરોધી છે. પહેલગામ હુમલો માનવતા પર વાર હતો. પાકિસ્તાનનું ટુરિઝમને ઘટાડી ભારતને નુકસાન કરવાનું કાવતરું હતું. ઉત્તર પ્રદેશના બરેલીમાં દુષ્કર્મના આરોપી અકીલ અહેમદનું એન્કાઉન્ટર. આરોપી ભાગવા જતા પોલીસ કાર્યવાહીમાં બંને પગમાં ગોળી વાગી. મુંબઈ હુમલાના આતંકી તહેબૂર રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો છે. 9 જુલાઈ સુધી રાણાને કસ્ટડીમાં મોકલવાનો દિલ્હી એનઆઈએ કોર્ટ દ્વારા હુકમ. ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝા પીસાઈ રહ્યું છે. ગાંધીની દયનીય હાલતની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે. ભારતીય બજારમાં જે બિસ્કિટની કિંમત ₹5 છે તે પશ્ચિમ એશિયાના ગાઝામાં ₹2400. લાંબી રાહ જોયા બાદ પુત્રીનું મનપસંદ બિસ્કિટ મળ્યું.